કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। નર્મદા પંચકોશી પરિક્રમા સ્થગિત કરાઈ। હંગામી બનાવેલ પુલ પર નર્મદાના પાણી ફરી વળતા પુલ પર અવરજવર બંધ કરાઈ। ગઈકાલ રાતથી પરિક્રમા રોકવામાં આવતા હજારો શ્રદ્ધાળુઓ અટવાયા। પોલીસ તેમજ પ્રશાસન સામે પરિક્રમાવાસીઓ સાથે ઘર્ષણ થયું હતું। ઉમલ્લા ખાતે ક્ષત્રિય સમાજનો ધર્મરથ આવી પહોંચ્યા બાદ તેનું સ્વાગત કરવામાં આવ્યું। ક્ષત્રિય સમાજ દ્વારા સૂત્રોચ્ચાર કરી ભાજપનો વિરોધ કરાયો। ઝઘડિયાના ઉટિયા ગામની સીમમાં ઉભા પાકમાં ભેલાણ કરી ખેડૂત પર હુમલો। ખેડૂતે જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી માથાભારે પશુપાલકો સામે કાર્યવાહીની માંગ કરી। નારેશ્વર તીર્થને 99 વર્ષ પૂર્ણ થતા નારેશ્વર ધામને જોડતા 3 બ્રિજ જલ્દીથી બનાવાય તે હેતુસર આયોજિત પરિક્રમા ભાલોદ પહોંચી નર્મદા મૈયાને 301 મીટરની ચુંદડી અર્પણ કરવામાં આવી। છોટાઉદેપુર સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ નાંદોદમાં 22 દિવ્યાંગો અને 52 વયસ્કોએ ઘર બેઠા મતદાન કર્યું। નાંદોદ પ્રાંતમાં કાર્યરત 9 પોલિંગ ટીમો ઘરે ઘરે જઈ દિવ્યાંગો અને વયસ્કોને મતદાન કરાવે છે। નર્મદા પંચકોશી પરિક્રમા પૂર્ણ થવાની માંડ 6 દિવસ બાકી રહ્યા છે ત્યારે ગત રાત્રિથી આ પરિક્રમાને સ્થગિત કરી દેવામાં આવી છે। હાલમાં તિલકવાડા અને શહેરામ વચ્ચે પરિક્રમાવાસીઓ માટે હંગામી પુલ બનાવ્યો હતો। તેની ઉપરથી પાણી આવી જતા હાલ બ્રિજ બંધ કરાયો છે। નર્મદા ડેમના રિવર બેડ પાવર હાઉસના 3 ટર્બાઇન ચાલુ થતા 30,000 ક્યુસેક્સ પાણી નર્મદા નદીમાં ગત સાંજે છોડવામાં આવ્યું હતું, જેના કારણે આ પુલ પર પાણી ફરી વળતા હાલ પુલ પાણીમાં ધોવાઈ ગયો છે। મધ્યપ્રદેશમાં વીજળી માર્ગને લઈને ભોપાલ ઇન્દોર સ્થિત નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા રિવર બેડ પાવર હાઉસના સંચાલન માટે સરદાર સરોવર ડેમમાંથી 29 એપ્રિલ 2024ના રોજ સાંજના 8 વાગ્યાથી પાણી છોડવામાં આવ્યું હતું। આ પાણીનો જથ્થો 30,000 ક્યુસેક્સનો હતો। આ પાણીનો પ્રવાહ નર્મદા પરિક્રમા માટે ખાસ બનાવેલા કામચલાઉ બ્રિજ પરથી આવી પરિક્રમાવાસીઓ માટે એક મોટું જોખમ ઊભું થાય તેમ હતું। તેથી પરિક્રમાવાસીઓની સુરક્ષા માટે તંત્ર દ્વારા પરિક્રમા સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે। નર્મદા ઉત્તર વાહિની પરિક્રમા સ્થગિત કરાતા હજારો શ્રદ્ધાળુઓ અટવાયા હતા તો દૂર દૂરથી શ્રદ્ધાળુઓ પરિક્રમા માટે પહોંચ્યા હતા। પરિક્રમા બંધ છે તેનો મેસેજ મોડો મળતા પરિક્રમાવાસીઓ આવી જતા તંત્રએ તેમને અટકાવતા હોબાળો મચી જવા પામ્યો હતો, જેના કારણે રાત્રિ દરમિયાન પોલીસ તેમજ પ્રશાસન સામે પરિક્રમાવાસીઓ સાથે ઘર્ષણ થયું હતું। પોલીસ તંત્ર સાથે પરિક્રમાવાસીઓ વચ્ચે તું મેમેના દ્રશ્યો પણ સર્જાયા હતા। હજારો શ્રદ્ધાળુઓના કારણે ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી। લોકો અન્ય રાજ્ય અને ગુજરાતમાંથી આવી જતા તંત્ર દ્વારા તેઓને રોકવામાં આવતા હોબાળો મચ્યો હતો। આ પંચકોશી નર્મદા પરિક્રમા માત્ર 6 દિવસ બાકી છે ત્યારે અચાનક ચાલુ પરિક્રમા સ્થગિત કરાતા શ્રદ્ધાળુઓમાં ભારે નારાજગી જોવા મળી છે। પરિક્રમાવાસીઓની સુરક્ષા માટે તંત્ર દ્વારા હાલ પરિક્રમા સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે। हाल कोई परिक्रमा करवा नहीं जवानी अपील पण कराई है। अभी जो हमारे पास लेटेस्ट इन्फॉर्मेशन है उसके हिसाब से जो रिवर बेड पावर प्लांट प्रोजेक्ट है उसको स्टार्ट किया जा रहा है बिजली प्रोडक्शन की वजह से, जिस वजह से डैम से कुछ पानी छोड़ा जा रहा है, जिसकी वजह से संभावना है कि रिवर में पानी का लेवल थोड़ा बहुत बढ़ेगा, जिसकी वजह से यह यात्रा आज के लिए स्थगित की गई है। जब तक कि हमें आगे से और जानकारी नहीं मिलती है तब तक ये यात्रा स्थगित है। इस यात्रियों की सुरक्षा को नज़र में रखते हुए इस वजह से यह फैसला लिया गया है, जिसकी वजह से हम कुछ रूट से एंट्री बंद करने का विचार कर रहे हैं, जिसके अंदर है रूण चौकड़ी, समारिया चौकड़ी और वावड़ी चौकड़ी। इन तीनों से हम जो परिक्रमा के रूट पे आने का रास्ता है उन तीनों पे एंट्री स्थगित है आज के लिए, जब तक कि कोई फर्दर इंस्ट्रक्शंस नहीं आती। अभी एट प्रेजेंट 28,000 क्यूसेक पानी छोड़ने का हमें ऊपर से ऑर्डर आया है, जिसके बारे में हमें जानकारी है, जिसकी वजह से पानी का लेवल कुछ स्तर तक बढ़ सकता है। जिसके अंदर जो अभी हमने आर्टिफिशियल ब्रिज बनाया है नदी के ऊपर, उसके ऊपर हम आज उसका प्रभाव नापने के लिए क्या असर पड़ता है उस वजह से हमने एहतियात बरतते हुए अभी ये स्थगित करने के, इस यात्रा को नियंत्रण में लाने के लिए हमने ये स्टेप लिया है। सर क्या कहेंगे, क्या मैसेज देना चाहेंगे? हमारा सिर्फ इतना ही मैसेज है कि आप फर्दर इंस्ट्रक्शंस का वेट करिए
और जैसे ही हमारे पास कोई नेक्स्ट लेवल की सूचना आती है हम आपको इत्तला करेंगे और आप पुलिस के साथ और बाकी एडमिनिस्ट्रेशन के साथ जितना सहकार हो सकता है उतना दीजिए। और सर अभी जो परिक्रमावासी आए हुए हैं यहाँ पे उनके लिए क्या मैसेज है? जो परिक्रमावासी आए हुए हैं हम यही चाहेंगे कि आप हमारे साथ जितना सहकार कर सकते हैं उतना कीजिए। हम भी आपके लिए ऑल्टरनेट अरेंजमेंट कराने की पूरी व्यवस्था करेंगे। हम चाहेंगे कि आपको मिनिमम जितनी कम से कम हो सकती है उतनी असुविधा का सामना करना पड़े। धन्यवाद। Delhi Public School Bharuch welcomes you to be a part of one of the Asia's largest educational institution. Delhi Public School Bharuch is a member of the DPS chain with more than 200 branches in India and overseas. And with 74 years of legacy, Delhi Public School Bharuch has been creating success stories since 1949. School is located in a lush green campus far away from pollution. And being 9001 and 1401 ISO certified, it also takes care of the environment very well. And DPS Bharuch also offers infrastructure with all modern facilities including fully air-conditioned classroom with ergonomic furniture and provides ambient atmosphere for overall development of a child. Further, laboratory teaching offers first-hand experience and it includes laboratory preparation to acquire skills for study and research. It also has well-equipped science, maths and language labs. The school library in DPS Bharuch provides a highly inspiring atmosphere for reading as it is housed in a spacious hall fully equipped with modernized and comfortable furniture. It also has a separate music classes including various musical instruments for students. And the best part, DPS Bharuch has come up with a wonderful learning opportunity in the form of Cambridge Assessment English. For physical fitness, discipline and overall development of students, the Delhi Public School is providing wide range of sports like rifle shooting and horse riding. And to beat the heat, there is a splash pool for kids and swimming pool for class 1 to 12. Playgrounds play a very essential role in students' life. That's why DPS Bharuch has playgrounds for football, basketball and many more sports activities. The school has introduced RFID smart car system, thereby ensuring the security of the children. And to reassure the safety and comfort of the student, DPS school also provide transportation bus services with well-trained staff with the addition of GPS CCTV speed governor installed inside. ઉમલ્લા ખાતે ક્ષત્રિય સમાજનો ધર્મરથ આવી પહોંચ્યા બાદ તેનું સ્વાગત કરવામાં આવ્યું. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા એપીએમસી ખાતે આવી પહોંચતા ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા આ રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટી દ્વારા પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરાતા ક્ષત્રિય સમાજ રોષે ભરાયું છે અને ભાજપનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ધર્મરથ રાજપીપળા હરસિદ્ધિ માતાજીના મંદિર ખાતેથી પ્રસ્થાન કરી ઝઘડિયા તાલુકામાં આગમન થતા તેનું તાલુકાના ઉમલ્લા રાજપારડી તેમજ ઝઘડિયા નાના સાંજા ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું. સમાજના લોકો દ્વારા આરતી કરવામાં આવી અને ત્યારબાદ ભારે સૂત્રોચ્ચાર કરી ભાજપનો વિરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ સમાજના સ્થાનિકો સહિત મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. ભારતીય જનતા પાર્ટી નશાની અંદર જે રીતે નિવેદનો કરેલા હતા એના નિવેદનો પાછા ખેંચવાને બદલે એને પ્રોત્સાહન આપવાનું જે કાર્ય કરેલું છે એને પણ અમે શબ્દોમાં વખોડીએ છીએ. આ ધર્મરથથી સમગ્ર લોકોને અમે સંદેશો આપીએ છીએ કે આવનાર દિવસની અંદર કોઈ પણ વ્યક્તિ આવા નિવેદનોથી દૂર રહે અને જે રીતે ગુજરાત રાજપૂત સમાજે પણ જે રીતે વાત કરેલી છે, કારોબારી સમિતિએ જે વાત કરેલી છે એ સમિતિના આદેશ મુજબ અને વારંવાર જેમણે વાણી વિલાસ કરીને સમાજની મા બહેન બેટી દીકરીઓની અસ્મિતાને લાંછન લગાડવાનું કામ કર્યું છે. હવે લોકતંત્રની અંદર જ્યારે 19 તારીખ વીતા બાદ સંકલ્પ લેવામાં આવ્યો છે કે ગુજરાતની 24 બેઠકો પર તમામ જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે એ સમાજને હવે રૂપાલા લાગશે અને આ તમામ રૂપાલાઓને ઘરે પહોંચાડવા માટે ક્ષત્રિય સમાજ આગેવાની કરી તમામ સમાજોને સાથે રાખી અને આ યુદ્ધ આ લડાઈ લડશે. તમામ સમાજોની મા બેન દીકરીઓ માટેની આ લડાઈ ક્ષત્રિય સમાજ લડશે. આગળ ઉમલ્લાથી રાજપારડી અને રાજપારડીથી ઝઘડિયા કરી તમામ જિલ્લાના તમામ ગામોની અંદર આ ધર્મરથ જવાનો છે.
ઝઘડિયાના ઉટિયા સીમમાં ઊભા પાકમાં ભેરાણ કરી ખેડૂતને માથામાં હુમલો કરી દાદાગીરી કરતા માથાભારે પશુપાલકો સામે પગલાં ભરવાની માંગ સાથે જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ઝઘડિયા તાલુકાના ઉટિયા ગામના ખેડૂતોએ ભરૂચ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ઉટિયા ગામની સીમામાં આવેલ ખેતરોમાં શેરડી, જુવાર, તલ, તુવેર, કપાસ સહિતના પાકો હાલ ઉભા છે. ત્યારે દધેડા ગામની સીમમાં પેપ્સી ચોકડી પાસે રહેતા જરિયા ભરવાડ, જગા ભરવાડ અને અન્ય પશુપાલકોએ ખેડૂત દલપતભાઈ પટેલના ખેતરમાં પશુઓને ઘુસાડી ભેલાણ કરતા ખેડૂતે પશુઓ ખેતરમાંથી હાંકી મૂકતા માથાભારે પશુપાલકોએ ખેડૂતને માથાના ભાગે ડાંગ વડે સપાટો મારતા તેઓની ખોપડીમાં ફ્રેક્ચર કરી ઈજાઓ પહોંચાડી હતી. ત્યારે આ અંગે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હોવા છતાં પણ પોલીસે 307ની કલમ નહીં ઉમેરી પશુપાલકોને છાવરતી હોવાના આક્ષેપ કર્યા છે. ત્યારે ખેડૂતોના ઊભા પાકમાં ભેલાણ કરી નુકસાન કરવા સાથે દાદાગીરી કરતા માથાભારે પશુપાલકો સામે કડક રાહે પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. અને જો તંત્ર કડક પગલાં નહીં ભરે તો ખેડૂતો સહિત ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારી હતી. અમારી વારંવાર રજૂઆત કરવા છતાં એ લોકો રોકાતા નથી. આ બાબતમાં અમે અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં, ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં બી અમે ફરિયાદ આપેલી છે કે ભાઈ અમારે આ લોકો અમારા ગામની સીમમાં ઢોર ચરાવવા ન આવે, છતાં પણ આ લોકો ખોટી રીતે અમારા ખેતરની અંદર ઢોર ચરાવણ કરી જાય છે અને અમારા ખેતીનું ભેલાણ કરે છે. છેલ્લા 2 વર્ષની અંદર 2-3 ફરિયાદો થઈ ચૂકી છે અને હમણાં 2 દિવસ પહેલા પણ એક ફરિયાદ થઈ છે અને એમાં એને ઇન્જરી થઈ છે, માથામાં વાગ્યું છે, 100 ટાંકા એવા છે, છતાં બી પોલીસ તપાસ કરવા નથી આવી અને FIR ની અંદર 307 જેવી ગંભીર કલમનો ઉમેરો બી કરવામાં નથી આવ્યો. હવે અમે એમ કહીએ છીએ કે જો તમે તપાસ નહીં કરો તો અમે આ સામા ઇલેક્શને ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું અને આ લોકોને અમે અહીંથી દૂર ખસેડીશું. છતાં પણ એમને આ કલમ એમણે આપી છે 503, 323, 324 કલમ આપી છે, 307 કેમ નહીં? મને એ સમજાતું નથી કે પોલીસ એ ભરવાડ સાથે મિલીજુલ છે એ સમજાતું નથી. એ કોના જોરથી એ ભરવાડ કૂદે છે એ સમજાતું નથી. બીજું કે એમને ઉપરથી કોઈ બી દબાણથી આટલા સિરિયસ વ્યક્તિને, પેશન્ટને એમણે રજા આપી દીધી. હાલમાં જ હમણાં એમનો ફોન આવ્યો મારે પર, એમણે કીધું છે કે એમને ચક્કર આવે છે, તો મેં એમને કીધું કે તમે કોઈ બી ખાનગી હોસ્પિટલમાં એડમિટ કરો. અને આવું ને આવું અમારે આજુબાજુના એરિયામાં જો ભેલાણ થતું હોય તો અમારે ખેડૂતોએ કયા જવું? અમારી બાજુ ચોફેરથી ખેડૂત ઘેરાયેલો છે. એક બાજુ વોનનો ત્રાસ છે, એક બાજુ આ ઢોરોનો ત્રાસ છે અને ખેતીમાં બહાર નીકળવા માટે બી અત્યારે બેન દીકરીઓને બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે. તો મારી વિનંતી છે આપ સાહેબને, ડીએસપી સાહેબને કે ભાઈ આમને પર જરૂરી કાર્યવાહી કરે. આજે આ 3 દિવસ થઈ ગયા, એ ભરવાડ બિંદાસ ઢોર ચારે છે પણ એની ધરપકડ થઈ નથી. તો શું મને એ સમજાતું નથી કે એ ભરવાડ એટલો મોટા માથાવાળો છે કે એના ઉપર કોઈ કાર્યવાહી નથી થતી. પ્રાર્થના વિદ્યાલય ભરૂચના શૈક્ષણિક જગતમાં આગવી ઓળખ ધરાવતા આનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રાર્થના વિદ્યાલય ભોલાવ ભરૂચમાં એડમિશન લઈ આપના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો. જ્યાં અનુભવી અને નિષ્ણાંત શિક્ષકો દ્વારા સતત માર્ગદર્શન, માસિક ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન અને માર્ગદર્શન, નિયમિત વાલી મીટિંગ અને સતત પ્રોત્સાહન, ઇતર પ્રવૃત્તિઓ દ્વારા નૈતિક મૂલ્યોનું સિંચન, દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન, આધ્યાત્મિક જ્ઞાન દ્વારા સંસ્કાર સિંચન, શાળાની એપ્લિકેશન તથા ટેકનોલોજીના માધ્યમ દ્વારા શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી, રમતગમત, વિજ્ઞાન પ્રદર્શન, બાહ્ય પરીક્ષાઓ તથા સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ. આધુનિક ટેકનોલોજી, આધ્યાત્મિકતાના સમન્વય દ્વારા નર્સરીથી ઉચ્ચતર માધ્યમિક સુધીનું એક જ જગ્યાએ શિક્ષણ, સાથે સાથે પૌષ્ટિક નાસ્તા માટેની સુંદર વ્યવસ્થા, રમતગમત માટેનું વિશાળ મેદાન, લાઇબ્રેરી, અદ્યતન કોમ્પ્યુટર લેબ, કેમિસ્ટ્રી લેબ, ફિઝિક્સ લેબ તથા બાયોલોજી લેબ. તો આજે જ આપના બાળકના એડમિશન માટે સંપર્ક કરો પ્રાર્થના વિદ્યાલય, સુરભી શિખર બંગલોઝ પાસે, ભોલાવ, ભરૂચ. મોબાઈલ નંબર 8460
862227. પ્રાર્થના વિદ્યાલય. કરજણના તીર્થધામ નારેશ્વર તીર્થને 99 વર્ષ પૂર્ણ થતા અવધૂત ચરણ વ્રજ ગામોને નારેશ્વર તીર્થ સાથે સાંકળવા નારેશ્વર પંચકોશી પરિક્રમા યોજાઈ છે. ત્યારે ઝઘડિયા તાલુકાના ભાલોદ ખાતે આ પરિક્રમા આવી પહોંચતા માં નર્મદાને 301 મીટરની ચુંદડી અર્પણ કરી પ્રાર્થના કરવામાં આવી હતી. અવધૂત નિવાસ ટ્રસ્ટ નારેશ્વરના ઉપક્રમે અખિલ ભારતીય માં નર્મદા પરિક્રમા સેવા સંઘ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં 125 પરિક્રમાવાસીઓ જોડાયા છે. નારેશ્વર ધામ ખાતેથી નીકળેલી નારેશ્વર પંચકોશી પરિક્રમા નારેશ્વરથી મોટી કોરલ, નાની કોરલ, લીલીપુરા, જૂની શાયર, નવી શાયર, વેરુ, ઉમલ્લા, ભવપુરા, સરસાડ થઈ અને ત્યારબાદ આ પરિક્રમા ભાલોદ ખાતે પહોંચી હતી અને ભાલોદ ખાતે નર્મદા મૈયાને 301 મીટરની ચુંદડી અર્પણ કરી આ બ્રિજ જલ્દીથી બને તેવી પ્રાર્થના પણ કરવામાં આવી હતી. અમે અમારી આ તો 5મી પરિક્રમા છે. એટલે અમે ગુજરાત સરકારશ્રીના સ્ટેચ્યુ ઓફ યુનિટીના પાંડવકરના 24 થી 28 તીર્થોની પરિક્રમા કરાઈ. પાંડવકરના ઐતિહાસિક તીર્થો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી 50 કિલોમીટર જે આવરી લીધો સરકારે તિલકવાડા સુધી, એની પણ અમે 3 પરિક્રમા કરીએ. પાંડવકરના 24 થી 28, ગુજરાત સરકારના શ્રવણતીર્થ દર્શન પ્રોજેક્ટ, ગુજરાત સરકારશ્રીના નર્મદા મહોત્સવ અને નદી માતા મહોત્સવની પણ ઉજવણી અમે અખિલ ભારતીય મા નર્મદા પરિક્રમા સેવા સંઘ દ્વારા કરવામાં છે. અને આ નારેશ્વર પંચકોશી અવધૂતના ગામડાઓને સાંકળવા માટે અવધૂતે કોઈ ભાઈ માગ્યું નથી. એટલે અવધૂત અમારી સાથે, અવધૂત નિવાસ ટ્રસ્ટ અમારી સાથે જોડાયું અને આ અવધૂતના ગામડાઓને સાંકળતા 3 બ્રિજ બને એવી અમારી ભાવના છે. અને આમાં આ પરિક્રમામાં 125 પરિક્રમાર્થીઓ જોડાયા છે. લોકશાહીના પર્વમાં દિવ્યાંગ વૃદ્ધ મતદારો પણ પોતાની ભાગીદારી નોંધાવી શકે તેવા ઉમદા આશય સાથે ચૂંટણી પંચ દ્વારા નો વોટર્સ લેફ્ટ બિહાઇન્ડની ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ત્યારે 22 છોટાઉદેપુર સંસદીય મત વિભાગમાં સમાવિષ્ટ 148 નાંદોદ વિધાનસભા મત વિસ્તારના વરિષ્ઠ અને શારીરિક રીતે અશક્ત મતદાતાઓ માટે સોમવારના રોજ પોસ્ટલ બેલેટ દ્વારા ઘરેથી જ મતદાન કરાયું હતું. ગત વિધાનસભાની ચૂંટણીથી દિવ્યાંગો અને 85 વર્ષ કરતા વધુ વયના નાગરિકોને ઘર બેઠા મતદાન કરવાની સુવિધા ભારતના ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવી છે. વખતોવખતની ચૂંટણીમાં કમિશનના ધ્યાને આવ્યું હતું કે આવા અશક્ત અને વયસ્ક મતદારો તેમની શારીરિક અસક્ષમતાના કારણે મતદાન પ્રક્રિયામાંથી બાકાત રહી જાય છે. તેના પગલે હવે આ શ્રેણીના મતદારો માટે જરૂરી પ્રક્રિયા અનુસરી ઘર બેઠા મતદાન કરવાની સુવિધા આપવામાં આવી છે, જેથી આવા મતદારોને બૂથ પર જઈ મતદાન કરવાની અગવડતામાંથી મુક્તિ મળી છે. નર્મદા જિલ્લામાં મદદનીશ ચૂંટણી અધિકારી કક્ષાએથી આ માટે ટીમોની રચના કરવામાં આવી છે અને પોલીસ સુરક્ષા સાથે આ ટીમ નોંધાયેલા તમામ મતદારોના ઘરે પહોંચી જાય છે અને ત્યારબાદ મતકુટીર ઊભી કરી ગુપ્તતા જળવાય તે રીતે મતદાન કરાવવામાં આવે છે. નાંદોદ વિધાનસભા મત વિસ્તારમાં સોમવારના રોજ કુલ 9 પોલિંગ ટીમો કાર્યરત હતી, જેમાં 22 દિવ્યાંગો અને 52 જેટલા 85 વર્ષથી વધુ વયના મતદારોએ ઘર બેઠા મતદાન કર્યું હતું. તાજેતરમાં છોટાઉદેપુર વિસ્તારમાં એક પ્રસંગમાં જશુભાઈ રાઠવાનું ટીમલી નૃત્યમાં આદિવાસી સ્ટાઇલમાં જશુભાઈ ઠુમકા મારતા નજરે પડ્યા છે. તાજેતરમાં છોટાઉદેપુર વિસ્તારમાં એક પ્રસંગમાં જશુભાઈ રાઠવાનું ટીમલી નૃત્યમાં આદિવાસી સ્ટાઇલમાં જશુભાઈ ઠુમકા મારતા નજરે પડ્યા છે, જેમાં આદિવાસીની જાત આપણી આ શબ્દોના તાલે ટીમલી નૃત્ય ગીત પર ઠુમકા મારતા જશુભાઈ નજરે પડ્યા છે. આદિવાસીઓ સાથે મન મૂકીને ટીમલી રમતા જશુભાઈનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં ગાયક, કલાકાર અને અન્ય સમર્થકો સાથે જશુભાઈ આદિવાસીઓનું પોતાના અલગ અંદાજમાં ટીમલી નૃત્ય કરતા નજરે પડે છે. આ વિસ્તારમાં આદિવાસી મતો નિર્ણાયક બનવાના છે, ત્યારે આદિવાસીઓનું લોકપ્રિય ટીમલી નૃત્યના તાલે નાચતા જશુભાઈને આદિવાસી મતો ફળશે તેવો આશાવાદ તેઓ સેવી રહ્યા છે. વાલિયા ખાતે શ્રીરામ કથામાં પધારેલ કથા લેખક અને જાણીતા વક્તા શ્રી જય વસાવડાનો ભરૂચ જિલ્લાના નાગરિકો માટે મતદાન જાગૃતિ સંદેશ. નમસ્કાર મિત્રો, હું જય વસાવડા અને ભરૂચ વિસ્તાર જ્યાં વચ્ચે તો લિવેબલ ભરૂચ માટે કાર્યક્રમ કરવા માટે પણ આવેલો, એટલે આખા શહેર સાથે જોડાયેલો અનુસંધાન છે મારું. તો ભરૂચ વિસ્તારની અંદર લોકશાહીનું આપણું સૌથી મોટું પર્વ, વિશ્વની સૌથી મોટી ચૂંટણી થવા જઈ રહી છે. અને હું કાયમ એમ માનું છું કે જે સંવિધાનથી ચાલતો આપણો દેશ છે લોકશાહી, એની અંદર આપણે નફામાં ભાગીદારી કરવી હોય એટલે કે વિકાસના ફળ લેવા હોય તો પણ,
અને ધારો કે કોઈ કમ્પ્લેન કરવી હોય, ફરિયાદ કરવી હોય તો પણ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ જેમ કરવું હોય એમ કંપનીમાં તો રૂપિયાથી ઇન્વેસ્ટમેન્ટ થાય, પણ લોકશાહીની અંદર આપણું રોકાણ જે છે એ આપણો સમય, આપણો મત છે. આપણે ભારતમાં તો બધાને એક સરખો મતાધિકાર મળેલો છે. તો ગરમીની રજાઓમાં ફરવા જવા નીકળી જઈએ, ફેમિલી સાથે કંઈક આઉટિંગ કરીએ, કેરી ખાઈને બેઠા રહીએ, કોઈ ક્રિકેટના મેચ જોઈએ, એ બધું બાજુમાં રાખીને પણ થોડોક સમય આપીને આપણા દેશ હિત ખાતર આપણે મતદાન કરવાનું છે. મારા મતથી શું ફેર પડે એવું વિચારવાનું નથી. મારા મતથી બીજા કોઈને ફેર પડે કે ન પડે, મારી અંદર બેઠેલા અંતરાત્માને ફેર પડે છે એમ માનીને આપણે મતદાન કરવાનું છે. જે યોગ્ય લાગે એને મત આપો, પણ મત આપવા માટે જરૂર કષ્ટ કરજો. એ થોડીક મહેનત છે, પણ રાષ્ટ્રભક્તિ માટે આપણે બીજું તો કંઈ કરી શકતા નથી. નથી સૈનિકની જેમ લડી શકતા, નથી શિક્ષકની જેમ બધી જગ્યાએ ભણાવી શકતા. અને સૈનિકો કે શિક્ષકોએ જો મતદાન કરવા માટે પહોંચે તો જ એમની રાષ્ટ્રભક્તિ સાચી ગણાય. તો નાગરિક તરીકેનું આપણું કર્તવ્ય છે, આપણો હક છે, આપણી ફરજ પણ છે કે આપણે મતદાન કરીએ. લોકસભાની સામાન્ય ચૂંટણી 2024માં રાજ્ય ચૂંટણી પંચ દ્વારા 85 થી વધુની વયના અશક્ત, વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારો માટે ઘરે બેઠા મતદાનની સુવિધાનો નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો છે. ત્યારે તારીખ 29 એપ્રિલથી શરૂ થયેલ આ પહેલ અંતર્ગત 30 એપ્રિલના રોજ જિલ્લામાં 96 જેટલા વયોવૃદ્ધ, અશક્ત અને 31 જેટલા દિવ્યાંગ મતદાતાઓએ ગોપનીયતા અને પારદર્શિતા જાળવીને સફળતાપૂર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીના મહાપર્વમાં પોતાની પવિત્ર ફરજ બજાવી હતી. ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ અશક્ત, વડીલો અને દિવ્યાંગોના ઘરે ઘરે જઈને તેમનું મતદાન મેળવી રહ્યા છે. ફોર્મ 12D જેમણે ભર્યું હતું તેમજ BLO દ્વારા કરાયેલા સર્વે પ્રમાણે 85 થી વધુ વયના અશક્ત વડીલો અને મતદાન માટે બૂથ સુધી જઈ શકવા અસમર્થ હોય એવા દિવ્યાંગજનોના મતદાનની કામગીરી સમગ્ર જિલ્લામાં હાથ ધરવામાં આવી રહી છે. ઇલેક્શન કમિશન દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણીઓમાં 85 વર્ષથી વધુ વયના અશક્ત વડીલો, દિવ્યાંગો અને તેમના નિવાસ સ્થાને જઈને મત મેળવવાનો નવતર અભિગમ અપનાવાયો છે. ચૂંટણીની જાહેરાત બાદ 85 થી વધુની વયના વયોવૃદ્ધ, અશક્ત મતદારો અને દિવ્યાંગ મતદારોએ ફોર્મ 12D ભર્યું હતું. જેમણે ફોર્મ 12D ભર્યા હતા એવા વડીલો, દિવ્યાંગોએ ઘરે બેઠા મતદાન કર્યું છે. જિલ્લા ચૂંટણી તંત્રની વિધાનસભા પ્રમાણે આખી ટીમ પોતાની સાથે પોસ્ટલ બેલેટ માટેની તમામ વ્યવસ્થાઓ સાથે આવા મતદારોના નિવાસ સ્થાને પહોંચી હતી. તેમની સાથે રાજકીય પક્ષોના ઉમેદવારો કે તેમને નિયુક્ત કરેલા પ્રતિનિધિઓ પણ હોય છે અને વડીલ કે દિવ્યાંગ વ્યક્તિ ઘરે બેઠા મતદાન કર્યું હતું. સમગ્ર પ્રક્રિયામાં મતદાન મથક જેવી ગુપ્તતા જાળવવામાં આવી હતી. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે બાતમીના આધારે રેડ કરી ભડકોદરા ગામની સીમમાં જાળીમાં જુગાર રમતા 5ને ઝડપી પાડી ₹1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા તથા નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝા તરફથી જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની અસામાજિક પ્રવૃત્તિ ચલાવતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય, જેનું સંધાને જીઆઈડીસી પોલીસ ઇન્સ્પેક્ટર BN સગરના માર્ગદર્શન હેઠળ PSI પોલીસ સબ ઇન્સ્પેક્ટર AV શિયાડિયા સ્ટાફ સાથે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલ બાતમીના આધારે ભડકોદરા ગામની સીમમાં દાળ મિલવાળા રસ્તાથી અંદર શેરડીના ખેતરથી પાછળ બાવળની ઝાડીમાં ખુલ્લી જગ્યા પર રેડ કરી હતી. જેમાં 5 ઇસમો નામે વિઠ્ઠલભાઈ રાઠવા, સુરજભાઈ મિસ્ત્રી, બલિન્દરસિંહ સિકલીગર, ધવલભાઈ પરમાર તેમજ નિતેશસિંહ રાજપૂત જુગાર રમતા ઝડપાઈ ગયા હતા. જેઓને રોકડા ₹11,020, 4 મોબાઈલ ફોન તથા 3 મોટરસાયકલ મળી કુલ કિંમત ₹1,11,020ના મુદ્દામાલ સાથે અટકાયત કરી જુગાર ધારાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નેત્રંગ પોલીસે રમણપુરા ગામમાં રેડ કરીને જુગારધામ ઝડપી પાડ્યું હતું. પોલીસે સ્થળ પરથી કુલ ₹27,000 ઉપરાંતના મુદ્દામાલ સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય 4ને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. નેત્રંગ પોલીસ મથકના PSI RR ગોહિલ અને તેમની ટીમ તેમના વિસ્તારમાં ચાલતી કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામી દેવા માટે વોચમાં હતા. જે દરમિયાન બાતમી મળી હતી કે રમણપુરા ગામે રહેતો ભૂપિન ઉર્ફે બિપિન રામાભાઈ નાડિયાભાઈ વસાવા નામનો ઈસમ તેના ઘરની પાછળના ભાગે આવેલી ખુલ્લી અડાડીના ભાગે બેસીને આંખ ફરકના આંકડા લખે છે. મળેલ બાતમીના આધારે પોલીસે સ્થળ પર રેડ કરતા ભૂપિન ઉર્ફે બિપિન રામાભાઈ નાડિયાભાઈ વસાવા પકડાઈ ગયો હતો. પોલીસે સ્થળ પરથી આંકડાના
17,260 અને 2 મોબાઈલ મળી કુલ કિંમત ₹27,260નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે પોલીસે સુનિલ વસાવા, રીનાબેન વસાવા, જે રહેવાસી છે નેત્રંગ, જીભાઈ વસાવા, રહેવાસી નેત્રંગ અને અન્ય એક ગ્રાહક મળી ચારેયને વોન્ટેડ જાહેર કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વનું શ્રેષ્ઠતમ પ્રવાસન સ્થળ બન્યું છે. દેશ વિદેશથી આવનાર પ્રવાસીઓ ભારતીય સંસ્કૃતિની વિવિધતામાં એકતાના દર્શન કરી શકે અને આદિવાસી સમુદાયોના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને ઉજવવા તેમજ આ આદિવાસી વિસ્તારની વિવિધ વસ્તી વચ્ચે એકતા અને સમજણને પ્રોત્સાહન આપવા આદિવાસી નૃત્યની પ્રસ્તુતિ કરવાનું નક્કી કરાયું છે, જેનો શુભારંભ 1 મેના રોજ એટલે કે ગુજરાત સ્થાપના દિનથી થશે. સમગ્ર વિશ્વમાં ભારત દેશ વિવિધતામાં એકતાનું શ્રેષ્ઠતમ ઉદાહરણ પૂરું પાડે છે. ત્યારે ભારતની અને ખાસ કરીને આદિવાસી સમુદાયના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની જાણકારી અને ઝલક વિશાળ સંખ્યામાં આવતા મુલાકાતીઓને મળી રહે અને ભારત દેશની સંસ્કૃતિને વિવિધતામાં એકતાના દર્શન કરી શકે તે માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તા મંડળ અને ગુજરાત આદિવાસી સંશોધન તથા તાલીમ સોસાયટી વચ્ચે થયેલા સમજૂતી કરાર મુજબ દર શનિવાર અને રવિવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલા બસ 2 ખાતે સાંજે 6:15 થી 7 કલાક સુધી અને એકતા ફૂડ કોર્ટ ખાતે 8 થી 9 કલાક દરમિયાન આદિવાસી નૃત્ય પ્રસ્તુત કરવામાં આવશે. તારીખ 1 મે 2024 ગુજરાત રાજ્યની સ્થાપના દિવસની સંધ્યાએથી આદિવાસી મેવાસી નૃત્ય પ્રસ્તુત કરીને આ આયોજનનો પ્રારંભ કરવામાં આવશે. આ સમગ્ર આયોજન બાબતે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તા મંડળના અધિક કલેક્ટર ગોપાલ બામણિયાએ જણાવ્યું હતું કે ભારત દેશ વિવિધતામાં એકતાનું શ્રેષ્ઠતમ ઉદાહરણ છે. ગુજરાતની આદિવાસી સંસ્કૃતિ સમૃદ્ધ વારસાથી ભરપૂર છે. ત્યારે અત્રે દેશ વિદેશથી આવનાર પ્રવાસીઓ ભારત દેશની સંસ્કૃતિની વિવિધતામાં એકતાના દર્શન કરી શકે તે માટે એસઓયુના ચેરમેન મુકેશ પુરી અને મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલના માર્ગદર્શન હેઠળ ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટીના સહયોગથી સમગ્ર આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. પ્રવાસીઓને આ દિવસો દરમિયાન એકતાનગરના પ્રવાસનું આયોજન ઘડી કાઢવા અનુરોધ કરવામાં આવ્યો છે. માંગરોળ તાલુકાના પ્રાથમિક શિક્ષકો દ્વારા મતદાન જાગૃતિ બાઇક રેલી યોજાઈ હતી. સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જયેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આગામી 7 તારીખે લોકસભા ચૂંટણીમાં દરેક મતદાતાઓ મતદાન કરે અને વધુમાં વધુ મતદાન થાય તે હેતુસર માંગરોળ તાલુકાના બીઆરસી હીરાભાઈ ભરવાડ, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ હિતેન્દ્રભાઈ ચૌધરી, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ ઇમરાન ખાન પઠાણ, તાલુકાના કેન્દ્ર શિક્ષકો, શિક્ષક ભાઈઓ અને બહેનોની આગેવાનીમાં વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું. આયોજિત આ રેલી માંગરોળ મામલતદાર કચેરી, માંગરોળ તાલુકા પંચાયત કચેરી થઈ માંગરોળ ચંડાલ ચોકડી, માંગરોળ બજારમાં થઈને મોસાલી બજારમાં થઈ મોસાલી ચોકડી સુધી વિશાળ મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ રેલીમાં ખૂબ મોટી સંખ્યામાં તાલુકાના શિક્ષક ભાઈઓ બહેનો જોડાયા હતા અને તાલુકાના મતદારો વધુમાં વધુ મતદાન કરે તે હેતુસર આ રેલી યોજવામાં આવી. રેલી સાથે મતદાતા જાગૃતિના બેનરો પણ લઈને ફરવામાં આવ્યા હતા અને સમગ્ર રેલીનું સંપૂર્ણ આયોજન બીઆરસી હીરાભાઈ ભરવાડ દ્વારા કરવામાં આવ્યું. હીરાભાઈ ભરવાડ, બીઆરસી કોર્ડિનેટર માંગરોળ. આજરોજ માંગરોળ તાલુકાના શિક્ષકોને ચૂંટણી માટે જે 100% મતદાન થાય અને તમામ મતદારો મતદાર કરે એ માટેની જાગૃતિ રેલીનું આયોજન બીઆરસી ભવન માંગરોળ અને શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવેલ છે. જે રેલી આજે તાલુકા પંચાયત અને માંગરોળ મામલતદાર કચેરીથી માંગરોળ ગામમાં, ત્યાંથી માંગરોળ ગામથી રિટર્ન થશે અને મોસાલી ના બજારમાં થઈ અને મોસાલી ચોકડી પૂર્ણાહુતિ કરવામાં આવશે. જંબુસર તાલુકાના અણખી ગામે 22 થી 26 એપ્રિલ 2024 દરમિયાન અનુસૂચિત જાતિના ખેડૂતો માટે ICAR-ના કેન્દ્રીય જમીન ખારાશ સંશોધન સંસ્થા ભરૂચના પ્રાદેશિક સંશોધન કેન્દ્ર દ્વારા 5 દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારની અનુસૂચિત જાતિ પેટા યોજના હેઠળ સંસ્થા દ્વારા વિવિધ કૃષિ દ્વારા ખારી જમીનના સંસાધન, ગરીબ ખેડૂતોમાં ઉદ્યોગ સાહસિકતા વિકાસ શીર્ષકવાળી આ 5 દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના 14 ગામો અણખી, ઉમરા, મગનાદ, જામડી, કાવલી, વાવલી, જંબુસર, સમોજ, કલક, કરમાળ, ઉચ્છદ, છિદ્રા, રૂનાળ અને અછોદ
ના 50 અનુસૂચિત જાતિના ખેડૂતોએ ભાગ લીધો હતો. આ સહભાગીઓમાં 8 સહભાગીઓ મહિલા ખેડૂતો હતા. કેન્દ્રના અધ્યક્ષ ડોક્ટર અનિલ ચિંચમલાદપુરે, તમામ વૈજ્ઞાનિકો ડોક્ટર મોનિકા શુક્લા, ડોક્ટર સાગર વિભૂતે અને ડોક્ટર ડેવિડ કેમસ સાથે જ ફાર્મ મેનેજર ચંપાભાઈ તાવિયાડે 5 દિવસ સુધી તાલીમ કાર્યક્રમનું આયોજન સહિત સંચાલન કર્યું હતું. ખેડૂતોની તાલીમ માટે વિવિધ સંસ્થાઓ જેવી કે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ભરૂચ એગ્રીકલ્ચર કોલેજ, રાજ્ય બાગાયત વિભાગ, રાજ્ય કૃષિ વિભાગ વગેરેમાંથી વિવિધ નિષ્ણાતોને આમંત્રિત કરવામાં આવ્યા હતા, જેમણે ખેડૂતોને તેમના વિષયને લગતી વિગતવાર માહિતી પૂરી પાડી. ખેડૂતોને વૈવિધ્યસભર ખેતી માટે પ્રોત્સાહિત કરવા માટે બાગાયત, પશુધન વ્યવસ્થાપન અને ડેરી કામગીરી, મશરૂમની ખેતી, કૃષિ વનીકરણ વગેરે જેવા કૃષિના વિવિધ પાસાઓ વિશે તકનીકી માહિતી પ્રદાન કરવામાં આવી હતી. આ ઉપરાંત ક્ષારયુક્ત જમીન વ્યવસ્થાપન, પાક પોષણ વ્યવસ્થાપન, રોગ અને જીવાત વ્યવસ્થાપન વગેરેની વિસ્તૃત માહિતી પણ તાલીમ દરમિયાન ખેડૂતોને આપવામાં આવી હતી. તાલીમના છેલ્લા દિવસે 26 એપ્રિલ 2024ના રોજ ખેડૂતોને વડોદરા નજીકના સામલિયા ગામમાં સ્થિત કૃષિ ઉદ્યોગ એગ્રીલેન્ડ બાયોટેક લિમિટેડમાં લઈ જવામાં આવ્યા હતા. આ પ્રવાસમાં ખેડૂતોને જંતુ અને રોગ નિયંત્રણ અને વિવિધ જૈવિક ખાતરો માટે અહીં ઉત્પાદિત પર્યાવરણીય રીતે સુરક્ષિત જૈવિક ઉત્પાદનો વિશે માહિતી આપવામાં આવી હતી. આ માહિતી આપતા CSSRIના વરિષ્ઠ ટેકનિકલ અધિકારી અક્ષય કુમારે જણાવ્યું હતું કે તાલીમ પ્રવાસ સાથે સફળતાપૂર્વક સમાપ્ત થયું છે. જંબુસર તાલુકાના કારેલી ખાતે સમસ્ત ગામ અને સમસ્ત વિહોતરના પ્રવારી સમાજ દ્વારા શ્રી લાલજી મહારાજ અને શ્રી વડવાળા દેવ મહારાજની કૃપાથી સિકોતર માતાજી અને ફેટાવાળા મહારાજના નવનિર્મિત મંદિરનો દ્વિતીય પાટોત્સવ ઉજવાયો હતો. રંગે ચંગે ધાર્મિક રીત રિવાજ મુજબ યોજાયેલા પાટોત્સવ ઉજવણીમાં સાયલા મંડલેશ્વર સંત શ્રી અમરદાસજી મહારાજ તથા સંત વિજયદાસજી મહારાજે પધારી આશીષ અર્પણ કર્યા હતા. દ્વિતીય પાટોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. પાટોત્સવની પૂર્વ સંધ્યાએ લોક ડાયરો, જેમાં નીતાબા સિસોદિયા દ્વારા ભજનોની રમઝટ બોલાવવામાં આવી હતી અને બીજા દિવસે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે યજ્ઞ પૂજા વિધિ થઈ હતી, જેનો મોટી સંખ્યામાં માઈ ભક્ત ભાઈ બહેનોએ લાભ લીધો હતો. બપોર બાદ સાયલા મંડલેશ્વર સંત શ્રી અમરદાસજી મહારાજ કારેલી ગામે આવી પહોંચતા ભક્તો દ્વારા ભવ્ય સ્વાગત સાથે ડીજેના તાલે ભજન કીર્તનના સથવારે સામૈયું કરાયું હતું, જે મંદિર ખાતે આવી પહોંચ્યું હતું અને ગામ અગ્રણીઓ રોહિતભાઈ પઢિયાર, બળવંતસિંહ પઢિયાર, પ્રતાપસિંહ પરમાર, તુષારભાઈ પરમાર, ભોલાભાઈ, હરીશભાઈ સહિત પુષ્પમાળ તથા સાલ ઓઢાડી સન્માનિત કરાયા હતા અને અમરદાસજી મહારાજે ઉપસ્થિત ભક્તજનોને આશીષ અર્પણ કર્યા હતા. ત્યારબાદ સાંજે શ્રીફળ હોમવામાં આવ્યું હતું અને રાત્રે માતાજીનો લીલુડો માંડવો યોજાયો હતો. પાટોત્સવ પ્રસંગે કનુભાઈ, ઉદેસંગભાઈ, રફીકભાઈ, રામજીભાઈ, શંકરભાઈ, નવીનભાઈ, નિરંજનભાઈ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો, સમસ્ત રબારી સમાજના પરિવારજનોએ હાજર રહી દર્શન પૂજનનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી. અપેક્ષા અને ઉત્સાહ સાથે સુબ્રોતો કપ ફૂટબોલ ટુર્નામેન્ટ 29 અને 30 એપ્રિલ 2024 દરમિયાન SMCP સંસ્કાર વિદ્યાભવન ખાતે યોજાઈ હતી. સંસ્કાર ભારતી ટ્રસ્ટ ભરૂચ દ્વારા સંચાલિત સંસ્કાર વિદ્યાભવન ખાતે આ ઇવેન્ટ યુવા ફૂટબોલ ઉત્સાહીઓ માટે એક મહત્વપૂર્ણ ક્ષણ તરીકે ચિહ્નિત થઈ છે, જે તેમને ફૂટબોલ પ્રત્યેની તેમની પ્રતિભા અને જુસ્સો દર્શાવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. ટુર્નામેન્ટની શરૂઆત ઔપચારિક કિક ઓફ સાથે થઈ હતી, જેની આગેવાની અન્ય કોઈ નહીં પણ ભરૂચના જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાહુલ દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આચાર્ય SMCP સંસ્કાર વિદ્યાભવન શર્મિલા દાસ, ભરૂચ જિલ્લા ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ દીપેશ પટેલ, ભરૂચ જિલ્લા ફૂટબોલ એસોસિએશનના ટેકનિકલ હેડ કૃષ્ણા મહેરોલ, AIFF નાણાં સમિતિના સભ્ય મયંક બુચ, DSDO ભરૂચ રાજનસિંહ ગોહિલ પણ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં રમતગમતના મહત્વ પર ભાર મૂકતા તેમની હાજરીએ આ પ્રસંગને મહત્વની હવા આપી હતી. ટુર્નામેન્ટમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની અંડર-14 અને અંડર-17 બોયઝ અને ગર્લ્સની ટીમોએ ભાગ લીધો હતો અને નોંધપાત્ર કૌશલ્ય, ચપળતા અને ટીમવર્કનું પ્રદર્શન કર્યું હતું, જેણે મેદાન પર તેમના પરાક્રમથી પ્રેક્ષકોને મોહિત કર્યા હતા. સંસ્કાર વિદ્યાભવનમાં સુબ્રોતો કપ ફૂટબોલ ટુર્નામેન્ટે માત્ર રમતગમતનો આનંદ જ ઉજવ્યો ન હતો, પરંતુ ઉત્કૃષ્ટતા અને ખેલદિલીની ભાવનાને મૂર્ત સ્વરૂપ આપતા મહત્વાકાંક્ષી ફૂટબોલ ખેલાડીઓ માટે પ્રેરણાના દીવાદાંડી તરીકે પણ સેવા આપી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર.
નર્મદા પંચકોશી પરિક્રમા સ્થગિત કરાઈ. હંગામી બનાવેલ પુલ પર નર્મદાના પાણી ફરી વળતા પુલ પર અવરજવર બંધ કરાઈ. ગઈકાલ રાતથી પરિક્રમા રોકવામાં આવતા હજારો શ્રદ્ધાળુઓ અટવાયા. પોલીસ તેમજ પ્રશાસન સામે પરિક્રમાવાસીઓ સાથે ઘર્ષણ થયું હતું. ઉમલ્લા ખાતે ક્ષત્રિય સમાજનો ધર્મરથ આવી પહોંચ્યા બાદ તેનું સ્વાગત કરવામાં આવ્યું. ક્ષત્રિય સમાજ દ્વારા સૂત્રોચ્ચાર કરી ભાજપનો વિરોધ કરાયો. ઝઘડિયાના ઉટિયા ગામની સીમમાં ઉભા પાકમાં ભેલાણ કરી ખેડૂત પર હુમલો. ખેડૂતે જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી માથાભારે પશુપાલકો સામે કાર્યવાહીની માંગ કરી. નારેશ્વર તીર્થને 99 વર્ષ પૂર્ણ થતા નારેશ્વર ધામને જોડતા 3 બ્રિજ જલ્દીથી બનાવાય તે હેતુસર આયોજિત પરિક્રમા ભાલોદ પહોંચી. નર્મદા મૈયાને 301 મીટરની ચુંદડી અર્પણ કરવામાં આવી. છોટાઉદેપુર સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ નાંદોદમાં 22 દિવ્યાંગો અને 52 વયસ્કોએ ઘર બેઠા મતદાન કર્યું. નાંદોદ પ્રાંતમાં કાર્યરત 9 પોલિંગ ટીમો ઘરે ઘરે જઈ દિવ્યાંગો અને વયસ્કોને મતદાન કરાવે છે. તો આ હતા આજના સમાચાર. નવા સમાચાર અને નવી ઘટનાઓને લઈને આવતીકાલે આપની સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.